ભૂલના વિડીયો છે તો ફોટા છે તો વિડીયો છે વચ્ચે બંધ થઈ ગયા હવે પાછા ઉઘડે તો આપણે ગ્રેવીવાળું ચણાનું શાક તૈયાર થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે. આ બધું સાઈઝ છે, રોટલી અને સંભારામાં ડુંગળી અને સીપડા કાકડી. તો હાલો બધાય જમવા. શાકમાં લીંબુ નહોતું નાખ્યું એટલે ભાણામાં જેને ભાવે એ નાખશે. બંસીબેન જમવા બેસી ગયા. અને આજ તો જમવાનું મોડું થઈ ગયું છે, 1 વાગી ગયો છે. થારી ગયા હતા બધું લેવા, જે હોળી છે એમ કહેતા હતા કે બધી પ્રસાદી લે છે, ખજૂર ને એવું, દાળિયા છે ને ખજૂર છે, 2 જાતની દાળિયા, 2 જાતનો ધાણી ખજૂર છે, અને બકાલામ લે છે બટેકા, રીંગણા, સીભડા, મરચાં છે, ટમેટા છે, બધું બકાલું લઈ આવ્યા છે. આવણી, લિક્વિડ, પાવડર બધું લઈ આવ્યા છે. એટલે જમવાનું આજ મોડું થઈ ગયું, 1 વાગી ગયો છે. હાલો બધાય જમવા. જે છે ધૂળેટી અને બધાને હેપી હોલી. તો આજે છોકરા હોય તો એકબીજાને કલર લગાવ્યો છે, પણ મેં લગાવ્યો છે આને કલર. છોકરાઓએ એકબીજાને કલર લગાડીને રમ્યા છે. અને હું ઓવર ટાઈમમાં જો આ રીતનું કર્યું છે. આજ કામે તો હીરામાં તો બેસવાનું નહોતું, એટલે ઓવર ટાઈમમાં પછી હું આવું કંઈક કરું. મને બધું આવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની મજા આવે અને આવું બધું કરવું બહુ ગમે. એટલે હું ફ્રી ટાઈમમાં આવું બધું કરતી હોય. તો આપણે આ બોટલમાં છે ને આ રીતના 2 માર્કરથી આ રીતના આપણે 2 લાઈન કરી લેવાની છે, અને આ રીતનું કરી લેવાનું છે. આ બાજુ આ રીતનું
અને આને હું કટ કરીશ ને એટલે વ્યવસ્થિત દેખાશે, તો હું તમને કટ કરીને પછી આગળ બતાવું છું. તો આને આ રીતે કટ કરી લીધું છે, આ રીતનું કટ કરી લેવાનું છે. અને આમાં જરૂર પડશે આપણે 2 કલરની, એક છે બ્લેક અને વ્હાઈટ પીસી કલર. તો આ રીતનું કટ કરીને આપણે આમને કલર લગાવી દેવાનો છે. તો આ રીતનો આપણે કલર કરી દેવાનો છે, બ્લેક કલર કાને આંખોમાં અને અહીંયા નાક બનાવવાનું છે. ને અંદર જો માટી ભરી દીધી છે, આપણે થોડીક ભીની માટી ભરી છે એટલે આપણે કાંઈ પણ વાવવું હોય ને તો જલ્દી થઈ જાય. એટલે આમાં આ રીતના આપણે આવા છોડ વાવી શકીએ, જો આવા શોના છોડ વાવી શકીએ. આ રીતના છે કે કોઈ આ રીતના ફૂલવાળા છે, આ ઓછા પાણીમાં થઈ જાય છે. એટલે આટલો નાનો પ્લાન્ટ હોય ને તો થઈ જાય. કોઈ ફુદીનાની ડાળી છે તો એ પણ વાવી શકીએ, ફુદીનો વાવી શકીએ. અને આ રીતના ફૂલ પણ વાવી શકીએ છીએ. આ રીતના ફૂલ હોય છે આમાં. તો આમાં મેં જો આ રીતનું આ વાવ્યું હતું. આ રીતની એક ડાળી નાખી હતી, આ એક ડાળી આટલું થયું છે, એટલો ગ્રો કર્યો છે. અને આમાંય તો આપણે ફ્રી ટાઈમમાં જો આ રીતનું પેઇન્ટિંગ કર્યું હતું. આમાં જે આ રીતના ફૂલ છે ને એ રીતનું તે પ્લાન્ટ વાવવાનું હતું આપણે, તો એ રીતના જ ફૂલ કર્યા છે આપણે. આ ગુલબહારના ફૂલ છે, આ રીતનો પ્લાન્ટ વાવવાનો હતો. તો પ્લાન્ટ એ વાવ્યો પણ થયો નહીં, એટલે પછી કાઢી નાખ્યો અને આ વાવ્યું. આ થોડા પાણીમાં થઈ જાય અને એને પાણી બહુ ફૂલ ઝાઝું જોઈએ, અને આ થોડા પાણીમાં પણ થઈ જાય. કેમ કે આ કાચનું છે એટલે પાણી બહુ અબજુબ ન કરે, અને આને બહુ પાણીની જરૂર ન પડે. એટલે થોડું પાણી નાખીએ ને તોય ચાલે. આ રીતનું આપણે થોડું થોડું પાણી નાખવાનું છે. આ રીતનો ફુવારો છે, એનાથી આ રીતનું આપણે પાણી નાખી શકીએ. આ પ્લાન્ટ પર પણ આ રીતનું પાણી નાખવાનું છે, બહુ ઝાઝું પાણી નથી નાખવાનું. આ રીતનું પાણી નાખી દેવાનું છે. તો આજે આપણે કરી છે આ કલાકારી, જુઓ આ રીતની કલાકારી કરી છે. તો મારે ધૂળેટી ગઈ છે કંઈક આ રીતની. મને ફ્રી ટાઈમમાં આવું બધું કામ કરવું બહુ ગમે. વેસ્ટમાં બેસ્ટ બનાવ્યા રાખું, નવરી હોય તૈયાર. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો. હાલો ચાલુ કરજો પાણીપુરી ખાવામાં. ગ્લાસમાં પાણી આપ. ચલો ચાલુ કરજો. જયભાઈ પાણીપુરી ખાવાનું ચાલુ કરો. અમારે જયભાઈ પાણીપુરી ખાવા મીના. સુરેશ દાદા અથમું થઈ રહ્યા છીએ. એક બાજુ સુરેશ દાદા, એક બાજુ ચાંદા મામા.